વર્ષો વર્ષ અમે ભાડા આપીએ છીએ અને છતાંય અમને ગેરકાયદેસર ગણે છે અને રિવરફ્રન્ટના નામે અહીંથી હટાવવા માગે છે. અમે ધારાસભ્યશ્રીને મળવા ગયા હતા. અમે એને અમારી રજૂઆત કરી, કીધું ભાઈ વિકાસ જરૂરી છે સમયાંતરે, એમાં અમારો પાલાવાળાનો સહકાર છે. તમે રિવરફ્રન્ટ જે કરો છો એ પણ વિકાસની વ્યાખ્યામાં આવે છે, એમાંય અમારો સહકાર છે. પણ એ વિકાસની પાછળ 300 કુટુંબનો વિનાશ ન થાય એ તમે જોજો. એણે એમને એવા હળદૂત કર્યા, તમે આ હુકમ આવ્યા છો ને આ નહીં, રિવરફ્રન્ટ થશે. પછી અમે એમ કીધું કે આ નાવલી પોલીસ ચોકી સુધી રિવરફ્રન્ટ રાખો, આ એરિયા કપાઈ જાય એ ઉપર વધારી, એ તમારે ક્યાં જોવાનું? તમે આ એવા હુકમ પણ કાંઈ ખબર જ પડતી નથી ક્યાં. એવું અમને કરીને 135 પાલાવાળા 135 ત્યાં ગયા હતા. આ બધાય પાયો હાજર હતા અને અમને હળદૂત કરીને કાઢી મૂક્યા. અહમી માણસ છે આ. અને કોણ જાણે ક્યારે ક્યાં મુહૂર્તે આ ધારાસભ્ય તરીકે થઈ ગયા એ સાવરકુંડલાની પબ્લિકને ખબર નથી. સાવરકુંડલા ગામડામાં તો એ પાછળ જ હતા અને ગરીબ માણસોના 15 થી 20 હજાર માણસોની રોજીરોટીનો સવાલ છે આમાં. જે અમે લોકોએ ભાડા આપ્યા છે એ પહોંચ્યું છે અથવા ઝાઝા વર્ષોથી બેસી છીએ એની ઉપમાં પુરાવો છે. અને અમુક પાસે તાંબાના પત્ર હોતે છે કે જે રજવાડામાં આપેલા છે એ પણ હોતે છે. 8x8ની જગ્યા 8x8ની જગ્યા એટલે અમે એમ કીધું કે 8x8 એટલે સારા ઘરની અંદર બાથરૂમ હોય, સારા ઘરની અંદર 8x8નો બેડરૂમ હોય છે. એટલે આ સમજો અને 600 રૂપિયા ભાડું, દર વર્ષે 10% વધારો અને 5 વર્ષની લીઝ હોલ્ડ ઉપર આપે આપણને અને 5 લાખ રૂપિયા અમારે ભરવાના. આ બધું પછી રિફંડ નહીં, 5 લાખ પછી ગયા. ઉપાય લાવે તો સારું એમ. અને કદાચ નો ઉપાય આવ્યો તો શું કરવાનું રહે પછી? તો બીજું અમારે હું બધી ગમે ત્યાં નોકરી કરવી પડે. બીજું શું હોય તો કે નોકરી કરે કે આરો ન ખાવે એમ. નમસ્કાર, અત્યારે અમે પહોંચ્યા છીએ અમરેલી. ઇલેક્શનનું કવરેજ કરી રહ્યા હતા. સાવરકુંડલા આવ્યા એટલે એક અજીબ ઘટના, આમ કહો તો એક ચોંકાવનારી ઘટના સામે આવી. પહેલાં હું તમને આ દ્રશ્યો દેખાડું. દ્રશ્યો આપ જુઓ તો હું સમજુ. આપ જેટલી નજર કરશો તો આપને ખબર પડશે કે આ જે કેબિન છે જેને સાવરકુંડલામાં પાલા કહે છે, જે નાવલી નદીના કિનારે પતરાવાળી દુકાનો છે, આપ નજર કરશો એ બધી જ કેબિનો આપને બંધ હાલતમાં જોવા મળશે. હવે આ લાઈન તો ખૂબ મોટી છે એટલે હું તમને આંકડાકીય માહિતી આપી દઉં તો 135 જેટલા પાલા છે જે બંધ હાલતમાં છે. હવે આ અત્યારના તો કોર્ટ મેટર તો થઈ છે, પરંતુ આજે આ બધી બંધ હોવાની પાછળનું કારણ પણ કંઈક બીજું છે. અત્યારના આ આખું મેટર માનનીય સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો છે, પરંતુ સાથોસાથ જે લોકો અહીંયા વ્યવસાય કરે છે, જે રોજગારી રળે છે, જે ગરીબો અહીંયા પતરાની કેબિન ચલાવીને પોતાનું ગુજરાન ચલાવે છે, એવા લોકો પાસેથી જાણવું છે કે હકીકતમાં મુદ્દો શું છે, તકલીફો શું છે અને શું કોઈ રાજકીય પક્ષો એમનો અવાજ સાંભળે છે, એમની વાત સાંભળે છે. વાત અત્યારના એવી છે કે આ દૂર કરીને અહીંયા રિવરફ્રન્ટ બનાવવાની વાત ચાલે છે ગામની વચ્ચોવચ્ચ. હવે અહીંયા થોડી સેકન્ડ પહેલાં જો આ કેમેરો શરૂ થયો હોત તો હું તમને દેખાડત કે ટ્રાફિકની ભરપૂર સમસ્યા છે. હવે એવામાં અહીંયા રિવરફ્રન્ટ બનાવીને શું તંત્ર કરવા માંગે છે ખબર નહીં. આ બધા જ એ પાલાના વેપારી સભ્યો છે. આ બધા જ લોકો સાથે એક એક કરીને વાતચીત કરવી છે, સમજવાનો પ્રયાસ કરવો છે કે મૂળ વિષય શું છે. કાકા, શું નામ તમારું? નવીનભાઈ ગોળવાળા, પાલા એસોસિએશન પ્રમુખ. નવીનભાઈ, આ મુદ્દો આખો પહેલા ટૂંકમાં સમજાવો, જે લોકોને નથી ખબર એમને ખબર પડે, અને પછી સમસ્યા સમજાવો. અમે ઓછામાં ઓછા 60 વર્ષ ત્યાં અહીંયા ભાડોત તરીકે બેસીએ છીએ. અમારી આ ત્રીજી પેઢી છે, મારી ત્રીજી પેઢી છે. વર્ષો વર્ષ અમે ભાડા આપીએ છીએ અને છતાંય અમને ગેરકાયદેસર ગણે છે અને રિવરફ્રન્ટના નામે અહીંથી હટાવવા માગે છે. અને આ ટ્રાફિકની સમસ્યા રિવરફ્રન્ટ કરે એટલે આ બાકડા જ ખાલી ગોઠવવાના છે. મેઇન બજારમાં કોઈ દી રિવરફ્રન્ટ હોય. અને તમને થોડીક લાંબી વાત કરું. આજથી 1.5 મહિના પહેલાં અમે ધારાસભ્યશ્રીને મળવા ગયા હતા. અમે એને અમારી રજૂઆત કરી, કીધું ભાઈ વિકાસ જરૂરી છે સમયાંતરે, એમાં અમારો પાલાવાળાનો સહકાર છે. તમે રિવરફ્રન્ટ જે કરો છો એ પણ વિકાસની વ્યાખ્યામાં આવે છે, એમાંય અમારો સહકાર છે. પણ એ વિકાસની પાછળ 300 કુટુંબનો વિનાશ ન થાય એ તમે જોજો. એણે એમને એવા હળદૂત કર્યા, તમે આ હુકમ આવ્યા છો ને આ નહીં, રિવરફ્રન્ટ થશે.
એટલે અમે એમ કીધું રિવરફ્રન્ટ કરો, એમાં સહકાર છે, તમે કોર્ટમાં જાઓ, આમ જાઓ તેમ જાઓ, તમે અહીંયા આવ્યા શું કામ? પછી અમે એમ કીધું કે આ નાવલી પોલીસ ચોકી સુધી રિવરફ્રન્ટ રાખો, આ એરિયા કપાઈ જાય, એ ઉપર વધારી જાય, એ તમારે ક્યાં જોવાનું? તમે આવ્યા હું કામ? પણ એ કાંઈ ખબર જ પડતી નથી ક્યાં. એવું અમને કરીને 135 પાલાવાળા 135 ને ગયા હતા. આ બધાય પાયો હાજર હતા અને અમને અડધું જ કરીને કાઢી મૂક્યા. અહમી માણસ છે આ. અને કોણ જાણે ક્યારે ક્યાં મુહૂર્તે આ ધારાસભ્ય તરીકે થઈ ગયા એ સાવરકુંડલાની પબ્લિકને ખબર નથી. સાવરકુંડલા ગામડામાં તો એ પાછળ જ હતા અને ગરીબ માણસોના 15 થી 20 હજાર માણસોની રોજીરોટીનો સવાલ છે આમાં. અચ્છા, કાયદાકીય લડત પણ ચાલી રહી છે, કોર્ટમાં કઈ મેટર? કોર્ટમાં પૂરી થઈ ગઈ છે. હવે 1 તારીખની મુદત આપી છે હટાવી દેવા. હટાવી લેવાનો. અને આમાં બધા ગરીબ માણસો છે, બધા કોઈ પાર્ટી નથી કાંઈ. અચ્છા, શું નામ ભાઈ આપનું? આરિફ. આરિફભાઈ, રાજકીય પક્ષો, ભાજપને તો ચલો તમે ધારાસભ્યને રજૂઆત કરી, બાકી કોંગ્રેસ પણ અહીંયા છે, બાકી લોકો પણ છે, કોઈને રજૂઆત કરી, કોઈ સાંભળે છે આ વિષય પર? કોંગ્રેસ વાળા તો સાંભળે જ છે અમારું, પણ અત્યારે એની પાસે સત્તા નથી, એના હાથ તૂટેલા છે, બરોબર? એટલે કોંગ્રેસ વાળા તો અમને આશ્વાસન આપે જ છે કે ભાઈ અમારી કોઈ જાતની સત્તા નથી તો અમે કાંઈ કરી શકીએ નહીં. પણ ધારાસભ્યની પાસે અમે જાય છે ને તો અમને અડધું કરીને 2-3 ફેરી કાઢી મૂકેલા છે કે તમારો પ્રશ્ન તમારે અહીં અમારી પાસે આવવાનું જ નહીં આ બાબત. એક સવાલ એ થાય, આજના દિવસે આ બધા પાલાવાળા બંધ કેમ છે અને શું કોઈ કાર્યક્રમ યોજ્યો છે તમે? અમે એના વિરોધમાં છીએ. આ ધારાસભ્યના વિરોધમાં અમે પાલા બંધ રાખ્યા છે અને કોંગ્રેસના સમર્થનમાં. કોંગ્રેસના સમર્થન? હા, અને અમે એને એમ કીધેલું છે ધારાસભ્યને કે સાહેબ હાથ જોડીને મેં કીધું એસોસિએશનના પ્રમુખ તરીકે કે તમે અમારા રાજા કહેવાઓ, તમારે અમારું ધ્યાન રાખવું પડે. એ બધું રજવાડા વખતે ગયું, અહીં નહીં ક્યાં. એટલે આવા ઉદ્ધત જવાબ આપીને અમને કાઢી મૂક્યા. અહીંયા તો મોટા મોટા નેતાઓ છે, દિલીપભાઈ સંઘાણી છે, ઇવન કોંગ્રેસમાં પણ પરેશ ધાનાણી છે, વીરજીભાઈ છે, હવે તો કૌશિકભાઈ તો કેબિનેટ મંત્રી છે. એને અમે મળવા ગયા હતા, પણ અહીંથી ટોર્ચર થયું અને મુલાકાત બંધ કરાવી દીધી અમારી. ટૂંકમાં એ તો પોઝિટિવ હતા, પણ અહીંથી ખોટો મેસેજ. હા, એટલે એનાથી અમને મુલાકાત આપી જ નહીં. દિલીપભાઈ સંઘાણી તો જ્યારે હાઈ લેવલે છે, એ આવા પ્રશ્નોમાં ધ્યાન દઈ શકે નહીં, એનો કોઈ વાક નથી. કોઈ આવા પ્રશ્નમાં, નાના પ્રશ્નોમાં ધ્યાન દે નહીં. અને અમે કૌશિકભાઈ વેકરિયાને મળવા ગયા, અમને કીધું 8-10 દિવસ પછી આવજો કે અહીંથી ટોર્ચર થયું એના હિસાબે, બાકી તો મુલાકાત આપવા તો જ. શું નામ કાકા? યુસુફભાઈ. યુસુફભાઈ, મૂળ માંગ શું છે? હવે માની લો કે રિવરફ્રન્ટ થશે જેવું સરકારે નક્કી કરી લીધું અને એવું સાબિત, આપણી પાસે કોઈ એવી સાબિતી છે કે ભાઈ આ લીગલ છે અથવા તો અમારી પાસે કંઈ લખાણ છે? લખાણ નહીં પડે, જે અમે લોકોએ ભાડા આપ્યા છે એ પહોંચ્યું છે અથવા ઝાઝા વર્ષોથી બેસી છે એની ટૂંકમાં પુરાવો છે. અને અમુક પાસે તાંબાના પત્ર હોતે છે કે જે રજવાડા આપેલા છે એ પણ હોતે છે. એટલે હવે આનો કોઈ ઉપાય ખરી બીજો? કદાચ માની લો એમાં તો આ લોકો જો થોડાક રહેમદિલ કરે અને અમારી ઉપર થોડુંક એમ રાખે કે નહીં, આ લોકોને બેસવા દેવા તો જ મેળ આવે. બાકી અમારી તો પાસે મેટર તો ખતમ થઈ ગઈ છે. શું નામ ભાઈ આપણું? ઇન્દ્રજીભાઈ. આ આખો મુદ્દો જે છે, કેટલા સમયથી આપ લડત ચલાવો છો આખામાં? આ 20 વર્ષથી ચાલે છે. તો પછી એવી બીક નથી લાગતી કે હવે અહીંયા નહીં ધંધો કરીએ અથવા તો અહીંયા નહીં બેસીએ કે તો હવે આગળ શું થશે પરિવારનું? પરિવારનું તો વિચારવાનું રહે ને બીજા નંબરમાં અહીંયા કાંઈ આ લાઈન જાય એટલે પૂરું થઈ જાય. કોઈ ધંધાનું કોઈ અહીંયા રહેવાનું છેવટે ગામ મેળવાનું રહે. કાકા, એવું કોઈ રજૂઆત તમે કરેલી કે ભાઈ તમે જો અહીંયા રિવરફ્રન્ટ બનાવવા માંગતા હો તો અમને કોઈ બીજી જગ્યાએ દુકાનો કરી આપો, કે એવી કોઈ વ્યવસ્થા? અમે એને લેખિતમાં આપ્યું છે કે અમને આ બીમ કોલમ ઉપર બેસવા દો, અમે અમારા ખર્ચે બીમ કોલમ ઉપર ચણી લઈએ. નગરપાલિકા અમને કાયદેસરની મંજૂરી આપે, માલિકી નગરપાલિકાની. આવી અમે કીધું તો અમને એણે વારંવાર કીધું કે તમે ખાતરવાડી એટલે સર્વે નંબર 13 270 વાર માત્ર જગ્યા છે, એમાં 135નો સમાવેશ થાય નહીં. અને શરત એવી 8x8ની જગ્યા, 8x8ની જગ્યા એટલે અમે એમ કીધું કે 8x8 એટલે સારા ઘરની અંદર બાથરૂમ હોય, સારા ઘરની અંદર 8x8નો બેડરૂમ હોય છે. એટલે આ સમજો અને 600 રૂપિયા ભાડું, દર વર્ષે 10% વધારો અને 5 વર્ષની લીઝ હોલ્ડ ઉપર આપે આપણને.
અને 5 લાખ રૂપિયા અમારે ભરવાના. આ બધું પછી રિફંડ નહીં, 5 લાખ પછી ગયા. કાકા મને એમ સમજાવો, કોંગ્રેસ તો સત્તામાં છે નહીં, કોંગ્રેસને તમે રજૂઆત કરો તો એનો કોઈ મતલબ નથી, તો પછી આજે બંધ કરીને કોંગ્રેસને સમર્થન કરવાનું શું લોજિક છે? એ જ લોજિક એ જ છે કે આ કાંઈ ગમે એટલું અમે આને પગે લાગશું ને દંડવત કરશું ને તોય આ નહીં માને, એટલે આનો અમે બહિષ્કાર કરીએ છીએ, એટલે કોંગ્રેસને સમર્થન આપીએ છીએ. અને આ જે પાલા જે છે એ 1955માં નવીનચંદ્ર રવાણીને મહારાજા કૃષ્ણકુમાર સિંહ જે આ જગ્યા આપેલી છે વેપાર વાણિજ્ય માટે, અને 1955-60થી નવીનચંદ્ર રવાણી આ જગ્યા અમને લોકોને આપી છે. અમને લોકોને એણે આપી છે ટોકન ભાડાથી, એટલે અમે એનો આભાર માનીએ છીએ. અને આણે લઈ લેવું છે નવીનચંદ્ર રવાણીએ રોજી અને રોટી, ઓટલો અને રોટલો બે આપ્યા છે, તો આણે અમારી થાળીએ આંચકી લેવી છે. અચ્છા કાકા, શું નામ તમારું? મારું નામ જીકરભાઈ. હા, આટલા ટાઈમથી શું ઉંમર થઈ તમારી? મારી થઈ 64. અને કેટલા વર્ષથી અહીંયા પાલો? અહીંયા હું 50 વર્ષથી આમ નાનો હતો તે 50 વર્ષ થયા. એટલે તમે 15-16 વર્ષના હતા તેથી ત્યારથી બધું ફ્રીમાં જ હતું, જેને જે બેવું એમ બે જવાનું. હા, પછી ધીરે ધીરે બદલાતું ગયું બધું. બધું બદલાતું હતું. અત્યારે અમે અરે ધંધો એની અહીંયા જ છે, બધે બીજે ક્યાંય ધંધો છે નહીં. આ 50 વર્ષથી ઘર તો આની ઉપર જ હાલતું હશે. હા, તો હવે આટલી બધી લડાઈ ચાલે, કોઈ ઉકેલ આવતો નથી, તો શું બીક લાગે કાકા? હવે આનો કાંક ઉપાય લાવે તો સારું એમ. અને કદાચ નો ઉપાય આવ્યો તો શું કરવાનું રહે? તો બીજું અમારે શું બધી ગમે ત્યાં નોકરી કરવી પડે. બીજું શું હોય તો કે નોકરી કરે કે આરો ન થાવે એમ. કે નોકરી કરે તો એટલો બધો પગાર ન દે. શું નામ? મારું નામ રફીક જાદવ છે. રફીકભાઈ, આપ પણ આ પાલાસા એસોસિએશન સાથે જોડાયેલા છો? સાહેબ, એમાં એવું છે, જો પાલા છે ને આ સાવરકુંડલા તાલુકામાં 84 ગામનું અટાણું થાય છે. જો એ પાલા જાય એટલે અટાણું બને, વેપારીનો ધંધો ભાંગી જશે. એ લોકો કાંઈ પણ કરશે ને પછી એ લોકો અહીંયા રિવરફ્રન્ટ બનાવશે તો સામા બધા રેસિડેન્ટ એરિયા છે. કોઈ રિવરફ્રન્ટની અંદર બેનું દીકરીઓને લઈને ફરવા તો આવવાના નથી. રિવરફ્રન્ટ છે એ પોલીસ ચોકીથી જે ઓલી બાજુ બને છે એ સહી જ છે. આ લોકોને ખાલી બધાની રોજીરોટી આશકવાનો નિયમ કરો, બીજું કાંઈ આ લોકોનો ઈરાદો નથી. એટલે અત્યારના આ જે પ્રશ્ન છે એનો ઉકેલ તો આટલા વર્ષથી આવ્યો નથી, તો તમને લાગે છે કે કોઈ આમાં મદદ કરી શકે? જો ભારતીય જનતા પાર્ટીની સરકાર ન સાંભળતી હોય તો તમને બીજો કોઈ વિકલ્પ લાગે છે, ઉપાય લાગે? એક તરફ કોર્ટમાં મેટર છે. એમાં એવું છે સાહેબ, ધારાસભ્ય છે ને એ પ્રતિનિધિ જનતાનો છે, જનતા એને ચૂંટાવીને મોકલે. હવે એની પાસે જાવ તો એ જવાબ નથી દેતા. આપણે એને મત દીધો છે, એને આપણું કામ કરવાનું, પણ એની પાસે કોઈ આપણી પાસે આપને જવાબ દેવાનો ઓપ્શન જ નથી. ખાલી એમ કે તમે કોર્ટમાં જાઓ તો ભાજપની બધી સરકાર ભાજપની, હાલે કોનું? એ લોકોનું. એ લોકો ત્યાં જાવી અમારા પૈસાનું પાણી કરાવે છે ને અમને ત્યાં જાવી એટલે નગરી એમ કે તમે કાલે જાઓ, આજે જાઓ, બસ એટલું ચાલે. તો આપ જુઓ, ઘણા બધા લોકો સાથે વાતચીત કરી અને આ વાતચીતનો નિષ્કર્ષ એક નીકળે છે કે જટિલ સમસ્યાનો ઉકેલ છેલ્લા 10-15 વર્ષથી નથી આવ્યો. બીજું કે ધારાસભ્યને રજૂઆત કરવા છતાં એમણે હળધૂત કર્યાનો આરોપ લાગે છે. વિકાસ જરૂરી છે કોઈ શહેરને ઉપર લાવવા માટે, અને એની પાછળનું એક કારણ પણ તમને કહું કે વિકાસ શા માટે જરૂરી છે. અમરેલીએ આટલા મોટા નેતા આપ્યા, પરંતુ તેમ છતાં તમે અમરેલી સાવરકુંડલા આવો તો તમને બાકી જિલ્લાઓ કરતાં ખૂબ પછાત લાગે. વિકાસ જરૂરી છે, એમાં 100% વાત સાચી છે, પરંતુ હજારો પરિવારોની રોજીરોટીને સામે એ વિકાસનું શું મૂલ્ય રહેશે એ નેતાઓએ વિચારવાની જરૂર છે. બીજું, રિવરફ્રન્ટ એ જરૂરિયાત નથી, એ શહેરનું બ્યુટિફિકેશન છે. રિવરફ્રન્ટ હોવો જોઈએ, પરંતુ રિવરફ્રન્ટમાં જગ્યા જોઈએ, મોટું શહેર જોઈએ. ભર બજાર વચ્ચે રિવરફ્રન્ટ ન કરીએ તો નુકસાની ન હોય, તો મને લાગે છે કે તંત્રએ, સરકારે અને નેતાઓએ વિચારવાની જરૂર છે. અને જો વિચારશે, જો પોઝિટિવ રહેશે, સકારાત્મક રહેશે, તો મને લાગે છે કે જે 135 પાલાના વેપારીઓ છે એમનું ઘર સચવાઈ જશે, સાથોસાથ એમની રોજી પણ સચવાઈ જશે. તમારે આ સમસ્યા પર શું માનવું છે એ જરૂર કમેન્ટ કરજો. જો આપ અમરેલી સાવરકુંડલાના છો તો જો આપ વિષયને જાણો છો તો બીજા લોકોને પહોંચાડજો, જેથી કરીને ખબર પડે કે સાવરકુંડલા જેવા ટાઉનમાં આ પ્રકારની સમસ્યા છે. બાકી તો નેતાને જે કરવાનું છે એ કરે છે, અને જે લાવવાનું છે એ લાવે છે. પીસાય છે જનતા, અને એના પ્રશ્નોને જ્યારે કોઈ સાંભળનારો નેતા ન હોય
તો એ નેતાએ યાદ રાખવાનું છે કે ચૂંટણી વારે વારે આવે છે. આ એ જ પ્રજા છે જેના મતાધિકારનો ઉપયોગ કરીને નેતા પણ બનાવે છે અને એ નેતાગીરી છીનવી પણ લે છે. બાકી ત્યાં સુધી ધ્યાન રાખો, મજા કરો. સીતારામ.